Hi friends, welcome myself Vipul Patel on behalf of Merchant Engineering College Electrical Department. ઓકે, આજે આપણે પાંચમા સેમેસ્ટરમાં તમારું સબ્જેક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં જે ત્રીજું ચેપ્ટર ચાલુ કર્યું હતું ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાયકલ એન્ડ ફ્રેમવર્ક, બરોબર. એમાં અત્યાર સુધી આપણે બે લેક્ચર જોઈ ગયા છે. હવે ત્રીજા લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરીશું. ટોપિક જે આપણો કન્ટિન્યુ હતો રિલીફ અને રિહેલિવેશન, એટલે કે બચાવ અને વસન, જે ગુજરાતી મતલબ થાય. ઓકે, તો એ કન્ટિન્યુ કરતા આગળ જોઈએ છીએ આપણે ગાઈડલાઇન ડિફાઇનિંગ મિનિમમ સ્ટાન્ડર્ડ ઓફ રિલીફ બાય પ્રિપેર્ડ બાય એનડીએમએ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, સેટિંગ અપ ટેમ્પરરી રિલીફ કેમ્પ. એટલે કહેવાનો મતલબ શું થાય છે કે સેન્ટ્રલ લેવલની જે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી છે એની મિનિમમ ગાઈડલાઇન પ્રમાણે જે કેમ્પ, રિલીફ કેમ્પ, બચાવ, રાહત કેમ્પ તૈયાર કરવાનો એ તૈયાર કરવામાં આવે છે. મિનિમમ ગાઈડલાઇન એટલે મતલબ શું કે કોઈ જ ડિઝાસ્ટર આવ્યું છે, સપોઝ પૂર આવ્યું છે અથવા ભૂકંપ આવ્યું છે, બરોબર. તો જે અફેક્ટેડ લોકો હોય એમના નજીકમાં કોઈ મોટા બિલ્ડિંગ્સો હોય, ગવર્મેન્ટ બિલ્ડિંગ્સો હોય કે પ્રાઇવેટ સંસ્થાઓના બિલ્ડિંગ્સ હોય, તો એમાં આપણે એમના લોકોને રાખી શકીએ છીએ. અથવા તો એ ના હોય તો કેમ્પ એટલે છાવણી, ટેન્ટ ઊભો કરીને લોકોને ત્યાં રહેવા માટેની સગવડ પૂરી પાડી શકાય. લોકોને 2 ટાઈમ જમવાનું, ચોખ્ખું પાણી, પછી દવાઓ, ટેમ્પરરી મેડિકલ ટ્રીટમેન્ટ, એ બધું ઇમિડિયેટ ઇફેક્ટથી મળી રહે એવી ગાઈડલાઇન, મિનિમમ ગાઈડલાઇન પ્રમાણે એ રાહત કેમ્પો નક્કી કરવામાં આવે છે. ઓકે, DDMAs એટલે કે ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, especially in occurring disaster prone area may identify location for setting up temporary camp. એટલે શું કરે છે કે જે જિલ્લા નું ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી છે એ શું કરશે કે જે ડિઝાસ્ટરના અફેક્ટેડ એરિયા છે એમાં ટેમ્પરરી લોકેશન માટે કેમ્પ કઈ જગ્યાએ સ્થાપવા. એટલે હાલ તમને વાત કરી એ પ્રમાણે કે નજીકમાં કોઈ મોટા બિલ્ડિંગ્સો હોય, એવું ના હોય તો ખુલ્લી જગ્યાઓમાં ટેન્ટ રાખીને કેમ્પ બનાવી શકાય. એ કોણ નક્કી કરશે કે ડિસ્ટ્રિક્ટ DDMA, ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. The temporary relief camp will have adequate provision of drinking water and bathing, sanitization and એસેન્શિયલ હેલ્થ કેર ફેસિલિટી. એટલે તમને હાલ વાત કરી કે જે મિનિમમ ગાઈડલાઇન, તો એ મિનિમમ ગાઈડલાઇન શું કહે છે, કઈ કઈ પ્રોવિઝન હોવા જોઈએ: ડ્રિંકિંગ વોટર, બાથિંગ, સેનિટાઇઝેશન અને હેલ્થ કેર ફેસિલિટી. એટલે પીવાનું પાણી, સેનિટાઇઝેશન એટલે કે મળમૂત્રનો ત્યાગ, નાહવા ધોવા માટેની ફેસિલિટી પૂરવી, અને ટેમ્પરરી હેલ્થ કેર એટલે મેડિકલ ટ્રીટમેન્ટ મળી રહે હોવું જોઈએ. ઓકે, ensuring minimum standard of relief and speedy management of supplies are important. એના સાથે સાથે શું પણ જરૂરી છે કે રિલીફમાં, બચાવમાં ઇમિડિયેટ સપ્લાય, બધું જે વસ્તુઓ મળી રહે એ કલેક્ટર અથવા તો DDMAની ઓથોરિટી કોઈ બી જગ્યાએથી, પ્રાઇવેટ જગ્યાએથી લેવાની હોય, ગમે ત્યાંથી લેવાની હોય તો તાત્કાલિક ધોરણે એ બધું પહોંચાડવા એવું કરી શકાય, તો આપણે લોકોને બને એટલા હેલ્પફુલ થઈ શકે. ઓકે, તો આપણે રિલીફ અને રિએલિવેશન નો ટોપિક જોયો તો એમાં શું હોવું જોઈએ કે તાત્કાલિક અસરથી NDM એટલે કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની ગાઈડલાઇન પ્રમાણે જિલ્લા વહીવટીતંત્ર અથવા તો જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ઓથોરિટી લોકોને રિલીફ કેમ્પ ક્યાં કરવા, રિલીફ કેમ્પમાં જરૂરી એસેન્શિયલ સર્વિસ જેવી કે પાણી, સેનિટાઇઝેશન, નાવા, દવા, ખોરાક, એ બધું ઇમિડિયેટ અફેક્ટથી કઈ રીતે મળી શકે એ પ્રમાણેનું સ્ટાન્ડર્ડ આપણે ઊભું કરવું જોઈએ. ઓકે, ક્લિયર. તો નેક્સ્ટ ટોપિક છે આપણો રિકન્સ્ટ્રક્શન એન્ડ રીડેવલપમેન્ટ એપ્રોચ. ઓકે, તો જો ડિઝાસ્ટરના લીધે જે બી કંઈ નુકસાન થઈ ગયું હોય એને ફરીથી ઊભું કરવું અને ફરીથી વિકસવું, તો એના માટેનો એપ્રોચ કેવો જોઈએ? તો ઓનર ડ્રીવન reconstruction plan and designing of houses need to be a participatory process involving the government, affected community, NGO, corporate sector. Reconstruction program will be within the confirmed and qualitative
સ્પેસિફિકેશન લેડ બાય ધ ગવર્મેન્ટ. એટલે કે રિકન્સ્ટ્રક્શનમાં તમે જોતા હોય છે કે કચ્છમાં ભૂકંપ આવ્યો તો એના પછી કેટલીય પ્રાઇવેટ કંપનીઓ હતી, એનજીઓ હતી કે જેમને તો આખા ગામ દત્તક લઈ લીધા કે ભાઈ આ ગામનું રિકન્સ્ટ્રક્શન અથવા રીડેવલપમેન્ટ આ કંપની કરશે અથવા તો આ એનજીઓ કરશે, ગવર્મેન્ટને આટલો સપોર્ટ કરશે. એના બદલામાં એમનું કંઈ હોય ને ખાલી ગામમાં કંઈક કંપનીનું કે એવું કંઈક નામ આપેલું હોય અથવા ગામનું નામ ચેન્જ કર્યું હોય, ઘણી વખત ના બી હોય, એવું થઈ શકે. તો એ જે સ્ટાન્ડર્ડ સ્પેસિફિકેશન પ્રમાણે રિકન્સ્ટ્રક્શન ઊભું કરવામાં આવે છે. સ્પીડી રિકન્સ્ટ્રક્શન થાય તો છે પણ એ ક્યારે કામમાં લાગશે કે બને એટલું ઝડપી સ્પીડી કામ થયેલું હોય. આજે કોઈ ભૂકંપથી મકાનો તૂટી ગયા અને આજે 2001માં ભૂકંપ આવ્યો હતો અને 2025માં બધું રિકન્સ્ટ્રક્શન થાય તો એ કંઈ કામનું નથી. અત્યારે તમે કચ્છમાં જોતા હશો કે જે 2001માં આખું કચ્છ સાફ થઈ ગયેલું ભૂકંપના લીધે, પણ વિધિન 1, 2, 3 યર્સમાં કે 4 યર્સમાં આખી ગવર્મેન્ટ અને આ જુદા જુદા સેક્ટર પ્રાઇવેટ સેક્ટરો ઊભા થઈને બધું આખું કચ્છનું પહેલાં જે હતું એના કરતાં બી સારું અને મજબૂત કરી દીધું છે. બરાબર, તો એ એકચ્યુઅલી રિકન્સ્ટ્રક્શન અને રીડેવલપમેન્ટ સ્પીડી કામ થયેલું હતું. તો એસેન્શિયલ સર્વિસ, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ટરમીડિયેટ શેલ્ટર કેમ્પ વિલ બી એસ્ટાબ્લિશ ઇન ધ શોર્ટેસ્ટ પોસિબલ ટાઈમ. એટલે કે બને એટલા ઓછામાં ઓછા સમયમાં સ્પીડી રિકન્સ્ટ્રક્શન થવું જોઈએ. કન્ટીજન્સી પ્લાન્સ ફોર રિકન્સ્ટ્રક્શન, તો રિકન્સ્ટ્રક્શનનો બી આપણા જોડે કન્ટિન્યુટીવાળો પ્લાન્ટ હોવું જોઈએ, સતત ચાલુ હોય. ઇન હાઈલી ડિઝાસ્ટર પ્રોન એરિયા need to be drawn out during the period of normalcy, which is include architecture, structural design and constitutional with the various stakeholder. એટલે કે જુદા જુદા સ્ટેક હોલ્ડરોની મદદથી જેવું ડિઝાસ્ટરની એફેક્ટ પૂરી થાય તરત જ કન્ટિન્યુઅસલી પ્લાન આપણે સ્પીડી રિકન્સ્ટ્રક્શનનો કરી દેવો જોઈએ કે જેથી લોકોને મદદરૂપ થઈ શકે. Linking recovery with safe development, effort will be made to support enhance the viability of livelihood system, education, healthcare facility, care of elderly, women and children. એટલે કે બાળકો છે, ઘરડાઓ છે, એમને જરૂરી હેલ્થકેર ફેસિલિટી મળી શકે જેથી લોકોનો જીવ બચાવી શકાય અને રીડેવલપમેન્ટનું કામ ઝડપી થઈ શકે. લાઇવહુડ રિસ્ટોરેશન, એટલે કે લોકોનું જીવનનું રિસ્ટોરેશન એટલે કે ફરીથી બેઠું કઈ રીતે થાય. સ્ટેટ ગવર્મેન્ટ વિલ હેવ ટુ લે એમ્ફાસિસ ઓન ધ રિસ્ટોરેશન ઓફ પરમેનન્ટ લાઇવહુડ ઓફ ધોઝ અફેક્ટેડ બાય ધ ડિઝાસ્ટર એન્ડ સ્પેશિયલી એટેન્શન ટુ ધ નીડ ઓફ વુમેન હેડેડ હાઉસહોલ્ડ, આર્ટિસન્સ, ફાર્મર, પીપલ એન્ડ બિલોંગિંગ ધ માર્જિનલી એન્ડ વેલ્યુબિલિટી સેક્શન. એટલે કે રિસ્ટોરેશન ઝડપી થઈ જવું જોઈએ. ઓકે, તો આ આપણો ટોપિક હતો કે રીડેવલપમેન્ટ અને કન્સ્ટ્રક્શન. તો એ કેવું જોઈએ કે ઇમિડિયેટ અફેક્ટથી થવું જોઈએ અને લોકોને સારી ફેસિલિટી મળી શકે અને ફરીથી લોકોનું જે જીવન કન્ટિન્યુટી હતું એ ચાલુ રહે એ મુજબ હોવું જોઈએ. ઓકે, નાઉ કેપેસિટી ડેવલપમેન્ટ એપ્રોચ. A strategic approach to capacity development can be addressed effectively only the active and enthusiastic participant of the stakeholder. એટલે કે જે સ્ટેક હોલ્ડર જે સંસ્થાઓ અથવા એનજીઓએ ભાગ લીધેલો છે તો એમનું ડેવલપમેન્ટ કરવાની કેપેસિટી કેવી છે કે સપોઝ કોઈ કંપનીએ લીધો છે પાર્ટિસિપેટ કે હું આટલું કરી દઈશ, પણ એ લોકો જોડે એટલા રિસોર્સિસ અથવા તો એટલો મેન પાવર, મની પાવર ના હોય અને એમને કામ લીધેલું હોય તો એ કામ પૂરું થવાનું નથી. એટલે કે એ ગવર્મેન્ટ નક્કી કરશે કે આ કંપની કરી શકે. હવે કોઈ નાની કંપની હોય ને બહુ આખું એમ કે આખા તાલુકાનું હું રીડેવલપમેન્ટ કરી દઈશ તો એમનું કામ નથી, એ મોટી મોટી કંપનીઓનું જ કામ છે. ઓકે, ધીસ પ્રોસેસ કમ્પેરિઝ અવેરનેસ જનરેશન, એજ્યુકેશન, ટ્રેનિંગ એન્ડ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. જે આ પ્રોસેસ છે એમાં એજ્યુકેશન અને ટ્રેનિંગ પ્રોગ્રામો અને રિસર્ચ કરેલું હોવું જોઈએ અથવા તો ભૂતકાળમાં કંઈ કામ કરેલું હોવું જોઈએ તો જ એમને કામ આવું સોંપી શકાય. ઇન ફર્ધર એડ્રેસ પુટિંગ ઇન પ્લેસ એપ્રોપ્રિએટ ઇન્સ્ટિટ્યુશનલ ફ્રેમવર્ક, મેનેજમેન્ટ system and allocation of resources for
એફિશિયન્ટ પ્રિવેન્શન એન્ડ હેન્ડલિંગ ઓફ ડિઝાસ્ટર, જે કામ થયું છે એનું આખું કમ્પ્લેટ મેનેજમેન્ટ અને ફ્રેમવર્ક હોવું જોઈએ. એમના જોડે જુદા જુદા રિસોર્સિસ અવેલેબલ હોવા જોઈએ. આઈડેન્ટિફિકેશન ઓફ નોલેજ બેઝ ઇન્સ્ટિટ્યુશન વિથ ધ પ્રૂવન પરફોર્મન્સ, એટલે કે જે જુદી જુદી નોલેજ બેઝ ઇન્સ્ટિટ્યૂટની મદદથી એ લોકો કામ લઈ શકે છે. પ્રમોશન ઓફ ઇન્ટરનેશનલ એન્ડ રિજિયોનલ કોર્પોરેશન, એટલે મતલબ કે સ્થાનિક કોર્પોરેશન અને ઇન્ટરનેશનલ કોર્પોરેશન બી ભાગ લઈ શકતા હોય, એટલે કે બહારના દેશની સંસ્થાઓ ઘણી વખત આવતી હોય છે, અથવા તો આપણા કન્ટ્રીવાળા કોઈ નાના દેશમાં ડિઝાસ્ટર આવ્યું હોય તો બી મદદ થતા હોય છે. તો એ ઇન્ટરનેશનલ લેવલેથી. કેપેસિટી એનાલિસિસ ઓફ ડિઝાસ્ટર રિસ્પોન્સ ગ્રુપ એટ સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, લોકલ લેવલ, એડોપ્શન ઓફ ટ્રેડિશનલ એન્ડ ગ્લોબલ બેસ્ડ એન્ડ ટેકનોલોજી. કહેવું છે કે આખું એડોપ્શન એટલે દત્તક લઈ લે આખું આખી કામગીરી, અથવા રિહેબિટેશનની કામગીરી અથવા રિકન્સ્ટ્રક્શનની કામગીરી આખી એડોપ્ટ કરી લે છે, કે ભાઈ આખું ગામ આ ફલાણા ઓર્ગેનાઇઝેશન અથવા ફલાણા કોર્પોરેશને અથવા તો આ કોઈ ઇન્ટરનેશનલ લેવલે આખું એનું એડોપ્શન કરી દીધેલું હોય છે, કે જો ટેકનોલોજીની મદદથી એના રિકન્સ્ટ્રક્શન કરશે. લેઇંગ ઓન emphasis on table of exercise, simulation, mock drill and skill to test plan, એટલે કે એ જે કામગીરી કરવાને એને એક્ઝિક્યુટ કરીને એનું મોક ડ્રીલ કરીને કામગીરી જુદી જુદી એક્સરસાઇઝથી કરી શકે છે. ઓકે, તો આ આપણે આજે જોયું આજના લેક્ચરમાં 2 ટોપિક જુદા જુદા, રિકન્સ્ટ્રક્શન એન્ડ રીડેવલપમેન્ટ, એના ઉપર આપણે જોયું જે આપણું કન્ટિન્યુ હતું રિલીફ એન્ડ રિહેબિલિટેશન, એટલે રાહત અને બચાવ કામગીરી, રિલીફ કેમ્પ કઈ રીતે ગાઈડલાઇન મુજબ તૈયાર કરવા, એમાં શું શું ફેસિલિટી પ્રોવાઈડ કરવી. ઓકે, એના પછી રિકન્સ્ટ્રક્શન અને રીડેવલપમેન્ટ જોયું, કે ઝડપી અને સારી ગુણવત્તાવાળું રિકન્સ્ટ્રક્શન અને રીડેવલપમેન્ટ થઈ શકે તો એમાં કોણ કોણ પાર્ટિસિપેટ થઈ શકે, ગવર્મેન્ટને કોણ કોણ મદદરૂપ કરી શકે, અને લાસ્ટમાં એમની કેપેસિટી, કઈ કેપેસિટી કોને કઈ કેપેસિટીવાળું કામ આપવું, એ મુજબ સપોઝ કોઈ નાનો એરિયા રિકન્સ્ટ્રક્શન કરવાનું હોય કે એવું હોય તો નાની કંપની, કોઈ મોટો તાલુકો કે ડિસ્ટ્રિક્ટ લેવલે બહુ મોટું આખું ગામને ગામ કે તાલુકો ઊભો કરવાનો હોય તો એ મોટી મોટી કંપની એ બધું કામ કરી શકશે. ઓકે, તો આટલું આપણે આજના લેક્ચરમાં રાખીશું, આગળ જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.